નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.3 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમારો વધારે સમય આપણે નથી લેતા, એક્ઝામ્પલની શુભ શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 1 છે અને પહેલો પ્રશ્ન છે કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપો શોધો. જો તમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. 2x² - 3x + 5 = 0. સૌ પ્રથમ આ જે સમીકરણ છે 2x² - 3x + 5 = 0 ને આપણે વ્યાપક સ્વરૂપમાં આપેલું છે, તેને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈશું. તો વ્યાપક સ્વરૂપ છે આપણું ax² + bx + c = 0. એની સાથે આપણે સરખાઈએ. તો તમે બાળકો જોઈ શકો છો a બરાબર કેટલા છે તો 2 છે, તો આપણે 2 લખીશું. b બરાબર કેટલા છે તો -3 નો -3. c બરાબર કેટલા છે તો +5 તો +5. હવે મિત્રો સૌ પ્રથમ વિવેચક શોધીશું. તો વિવેચકનું સૂત્ર છે d બરાબર b² - 4ac. d બરાબર b² - 4ac. d ની જગ્યાએ અમુક સમય મિત્રો ડેલ્ટા શબ્દ હોય છે તો પણ માન્ય છે. ઓકે, તો વિવેચકનું સૂત્ર છે d બરાબર b² - 4ac. તો એની જગ્યાએ આપણે કિંમતો મૂકીશું. તો b ની કિંમત છે -3² 4 એમને એમ રાખીશું. એની જગ્યાએ 2 છે, 5 એમને એમ રાખીશું. -3² 9 થશે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખીશું +9 કેમ થાય છે કે ઉપર 2 કી ઘાત છે. 2 કી ઘાત હોય તો માઇનસ નું શું થશે? પ્લસ થશે. ચલો ત્યારબાદ ગુણાકાર કરીશું. તો 4 દુ 8 અને 8 પંચા 40. 9 માંથી -40 આપણે બાદ કરીશું એટલે આપણો જવાબ રહેશે -31. તો મિત્રો કન્ડિશનો હોય છે, 3 કન્ડિશનો તમને કદાચ ખબર હશે કે d <0, d <0 અને d = 0. આ 3 કન્ડિશનો સાથે સરખાવવાના આપણે હોય છે. તો d <0 હોય મતલબ કે d ઋણ છે તો સમીકરણને ઉકેલ મળતો નથી. r ની જગ્યાએ r લખ્યા છે તમારી ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં વાસ્તવિક શબ્દ વાપર્યો હશે કદાચ, તો વાસ્તવિક પણ તમે લખી શકો છો કે d બરાબર 0 માટે સમીકરણને વાસ્તવિક ઉકેલ મળતો નથી. આવું લખી શકાય. તો વાસ્તવિક ઉકેલ માટે અસ્તિત્વ નથી, આવું પણ આપણે કહી શકીએ છીએ. તો મિત્રો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીશું. તો મિત્રો સેમ આપણી રકમ છે, ફક્ત અહીંયા રકમ નોર્મલ હશે, ચેન્જ થાય છે કે 3x² - 4 વર્ગમૂળમાં 3x વત્તા 4 બરાબર 0 છે. સેમ ટુ સેમ આપણે પેટર્ન સાથે સરખાવવાનું સૂત્ર પણ મૂક્યું છે. તમે જોઈ શકો છો કે a બરાબર 3 છે, b બરાબર -4 વર્ગમૂળમાં 3 છે, c બરાબર 4 છે. સૂત્ર મારે છે વિવેચકનું d બરાબર b² - 4ac. કિંમતો મૂકે છે અને ત્યારબાદ સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે d બરાબર 0. આટલા સુધી મિત્રો સેમ ટુ સેમ આવે છે. હવે 3 કન્ડિશનો ફોલો કરવાની હોય છે. પેલા પ્રશ્નમાં ઋણ આવ્યું છે, હવે =0 આવ્યું છે. તો =0 આવે કે d બરાબર 0 હોય તો વાસ્તવિક બીજ મિત્રો કેવા હોય? સમાન હોય. વાસ્તવિક બીજ કેવા હોય? સમાન હોય. તો એના માટે સૂત્ર છે કે x = -b/2a. વાસ્તવિક બીજ સમાન હોય એના માટે બીજ શોધવા માટે સૂત્ર છે -b/2a છે. ઓકે, તો તમે સમજી શકો છો કે d બરાબર 0 માટે સમીકરણના 2 સમાન બીજ મળે છે. સૂત્ર આપણે સમજ્યા, x બરાબર -b/2a. જસ્ટ આપણે કિંમતો મૂકવાની છે કે b ની કિંમત કેટલી છે? -4 વર્ગમૂળમાં 3. આ સૂત્રનું માઇનસ છે 2. એની જગ્યાએ a કેટલા આપેલા છે તમે જોઈ શકો છો, 3 છે, 3 મૂક્યા છે. આ માઇનસ માઇનસ મિત્રો પ્લસ થાય, તમને ખબર છે કે 4 વર્ગમૂળમાં 3 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3. દેખો મિત્રો ત્યાં થોડું અમે સમજવાનો પ્રયત્ન કરશું કે 3 છે તો 3 ને તમે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખી શકો છો. હવે વર્ગમૂળ 3 કેન્સલ થાય, બરાબર છે કે 4/2 આવું લખી શકાય. હજી આપણે છેદ છે કે 2 દુ 4
કે 2/3 તો સમાન વાસ્તવિક બીજ લખી શકાય 2/3 બીજો 2/3 મળે છે. પરીક્ષા માટે મિત્રો પરીક્ષામાં પૂછાય એવો દાખલો છે, 100% તમે તૈયાર કરી નાખજો. બરાબર છે. તો નેક્સ્ટ આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. 2x² - 6x + 3 બરાબર શું છે? 0 છે. તો 2x² - 3x - 6x + 3 બરાબર 0 ને ax² + bx + c = 0 સાથે આપણે સરખાઈશું. તો a બરાબર આપણને કેટલા મળે છે? 2 મળે છે. b બરાબર -6 મળે છે અને c બરાબર આપણને કેટલા મળે છે? 3 મળે છે. ત્યારબાદ મિત્રો વિવેચકના સૂત્ર સાથે સરખાઈશું. કે વિવેચકનું સૂત્ર છે d બરાબર b² - 4ac. શું છે? d બરાબર b² - 4ac. જસ્ટ મિત્રો કિંમતો મૂકવાની છે. ત્યારબાદ સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે d બરાબર 12. તો d > 0. d એ 0 કરતા કેવા છે? મોટા છે. તો d > 0 માટે વાસ્તવિક ઉકેલ મળે. એના માટે મિત્રો બે સૂત્ર છે. x બરાબર -b + વર્ગમૂળમાં d/2a, x બરાબર -b - વર્ગમૂળમાં d/2a. બે સૂત્રો છે. એમાં જસ્ટ આપણે કિંમતો મૂકવાની છે. ત્યારબાદ સાદું રૂપ આપણે વ્યવસ્થિત રીતે આપશું આ રીતે, તો તમારો જવાબ મળશે 3 + વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. અહીંયા મળશે 3 + વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. બે ઉકેલ તમે જોઈ શકો, એક પ્લસ છે એક માઇનસ છે. બરાબર છે. તો એનો જવાબ છે. તો થોડા આગળ વધીશ એક્ઝામ્પલ નંબર 4 તરફ. દેખો મિત્રો રીત ચેન્જ થાય છે. દાખલા પર થોડું ધ્યાન રાખીશું. નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય મતલબ કે d બરાબર શું છે? 0 છે. બીજ સમાન હોય તો d બરાબર શું હોય? 0 હોય. આ મિત્રો તમારે યાદ રાખવાનું છે કે વાસ્તવિક બીજ સમાન હોય તો d કેટલા હોય? તો d બરાબર 0 હોય. d મતલબ મિત્રો વિવેચક. તો કેનું મૂલ્ય શોધો. 2x² + kx + 3 = 0 છે. હવે મિત્રો સેમ ટુ સેમ આપણે રકમ નોર્મલ અંશે ડિફરન્સ છે. બરાબર છે કે 2x² + kx + 3 બરાબર 0 ને ax² + bx + c = 0 સાથે આપણે સરખાઈશું. a બરાબર 2 મળે, b બરાબર k મળે અને c બરાબર કેટલા મળશે? 3 મળશે. રકમમાં ઉલ્લેખ કર્યો છે કે દ્વિઘાત સમીકરણના બીજ કેવા છે? બંને બીજો કેવા છે? સમાન છે. કેવા છે? સમાન છે. તો સમાન હોય તો d બરાબર શું હોય? 0 હોય. d એટલે મિત્રો વિવેચક છે. વિવેચકનું સૂત્ર છે b² - 4ac = 0. b ની જગ્યાએ k² 4, એની જગ્યાએ 2, c ની જગ્યાએ 3 છે. k² આપણે એમને રાખીશું. 3 દુ 6 અને 6 ચોક 24. હવે 24 - 24 છે બરાબર ની આ બાજુ આવશે તો +24 થશે. k² આપણે એમને રાખીશું. 24 એટલે 4 × 24. 4 × 24. આ બંને બાજુ મિત્રો વર્ગમૂળ લેતા બંને બાજુ શું કરવાનું છે? વર્ગમૂળ લેવાનું છે. અહીંયા વર્ગમૂળ શું થઈ જશે બાળકો? કેન્સલ થઈ જશે. તો હવે k એમને એમ રાખીશું. 4 નું વર્ગમૂળ રહેશે 2, 6 એમના એમ રહેશે. તો ±2 વર્ગમૂળમાં 6. તો 2 વર્ગમૂળમાં 6, બીજા કૌંસમાં -2 વર્ગમૂળમાં 6. તો આ તમારો જવાબ છે. આ પણ દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરી એકવાર પ્રશ્ન બીજો સેમ ટુ સેમ છે. આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો તેનું મૂલ્ય શોધો. મિત્રો રકમમાં થોડીક ચેન્જ કરી છે, બાકી રીત તમારી સેમ ટુ સેમ છે કે kx કૌંસમાં x - 2 + 6 = 0 છે. સેમ ટુ સેમ તમારી રીત છે, ફોલો કરી છે. બરાબર છે. નોર્મલ અંશે ચેન્જ છે. ત્યાં સાદું રૂપમાં થોડું ધ્યાન રાખીશું. k² - 6k બંનેમાં k કોમન છે, આપણે કોમન કરીશું. k - 6 બરાબર 0. k બરાબર 0 અને k - 6 બરાબર 0. હવે -6 છે બરાબર ની આ બાજુ આવશે +6 થશે. તો k ≠ 0. k ક્યારેય 0 ના હોય, કારણ કે દ્વિઘાત સમીકરણમાં x ≠ શું છે? 0 છે. તો તમારો જવાબ શું આવશે? k બરાબર 0. આ પણ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જસ્ટ તમારે તૈયાર કરી દેવાનો છે. ચલો મિત્રો
જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એ લંબચોરસ આંબાવાડી બનાવી શકીએ છીએ. જો તમારો ઉત્તર આમાં હોય તો લંબાઈ અને પહોળાઈ પણ આપણે મેળવવાની છે. તો આપણે સૌ પ્રથમ પહોળાઈ ધારી નાખશું. તો ધારો કે લંબચોરસ બગીચાની પહોળાઈ x મીટર છે. સૌ પ્રથમ ધારણા કરશું. ધારો કે લંબચોરસ બગીચાની પહોળાઈ કેટલા મીટર છે? x મીટર છે. બગીચાની લંબાઈ એ પહોળાઈ કરતા 2 ગણી છે. કેટલા ગણી છે? 2 ગણી છે. તો લંબચોરસની લંબાઈ 2 ગુણ્યા પહોળાઈ થશે. 2 ગુણ્યા શું થશે? ડબલ છે. 2 ગણી છે. 2 ગુણ્યા પહોળાઈ. પહોળાઈ કેટલી ધારી છે આપણે? x. તો લંબાઈ કેટલી થશે? 2x થશે. હવે મિત્રો આપણને રકમમાં ઉલ્લેખ કરેલ છે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ મિત્રો 800 મીટર સ્ક્વેર આપ્યું છે. કેટલું આપ્યું છે? 800 મીટર સ્ક્વેર આપ્યું છે. તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. તો લંબાઈ છે 2x ગુણ્યા x. x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર થશે. અહીંયા 800 ઇઝ ઇક્વલ ટુ 2x નો સ્ક્વેર. 800 આપણે એમને રાખીશું, x સ્ક્વેર આપણે એમને રાખીશું. 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. 400 દુ 800. x સ્ક્વેર બરાબર 400 થશે. બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈશું. બંને બાજુ શું કરશું? આપણે વર્ગમૂળ લઈશું. એટલે કે વર્ગમૂળ શું થશે? કેન્સલ થશે. 400 નું વર્ગમૂળ કેટલું છે? 20 થશે. પ્લસ ઓર માઇનસ 20. એટલે x બરાબર 20 મીટર, x બરાબર માઇનસ 20 મીટર. તમને ખબર છે કે પહોળાઈ કદી ઋણ ના હોય માઇનસ 20 જે શક્ય નથી. એટલે કે x લેસ ધેન 0 છે. શું છે? x લેસ ધેન 0 છે. x એ 0 કરતા નાની સંખ્યા છે. તો લંબચોરસની પહોળાઈ કેટલી થશે? x બરાબર 20 મીટર. હવે લંબાઈ 2 ગણી છે એટલે કે 2x છે. તો 2 ગુણ્યા x એટલે કે 2 ગુણ્યા 20 બરાબર કેટલા થશે? 40 મીટર થશે. તો લંબચોરસની આંબાવાડી બનાવી કેવી છે? શક્ય છે. પ્રશ્ન નંબર 4 છે, જે પણ પરીક્ષા માટે 4 માર્ક્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કે 2 મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો અત્યારની ઉંમર શોધો. જો હોય તો આપણે હાલની ઉંમર શોધવાની છે. ધારો કે એક મિત્રની હાલની ઉંમર x વર્ષ છે. હવે બંનેનો સરવાળો કીધો છે એટલે 20 માંથી આપણે x બીજા મિત્ર માટે શું કરશું? બાદ કરીશું. એટલે કે 20 માઇનસ x વર્ષ થશે. 4 વર્ષ પહેલા એટલે કે x માઇનસ 4 વર્ષ થશે. બીજા મિત્રની ઉંમર 20 માઇનસ x હતી, એમાંથી આપણે 4 બાદ કરીશું એટલે આપણે 16 માઇનસ x વર્ષ થશે. હવે 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર આપણને અહીંયા આપેલો છે. તો ગુણાકાર કેટલો આપેલો છે? 48 છે. તો બંનેનો શું કરીશું આપણે? ગુણાકાર. પહેલા મિત્રની x માઇનસ 4 છે ત્યારે બીજા મિત્રની ઉંમર કેટલી છે? 16 માઇનસ x છે. હવે મિત્રો તમે ધ્યાનથી જોજો, આ રીતે ગુણાકાર તમે કરો. સાદુરૂપ શીખવાડું છું તમને. x ને આપણે કરતા બનાવીશું. 16 માઇનસ x આપણે એમને રાખીશું. માઇનસ 4 ને કરતા બનાવીશું. 16 માઇનસ x એમને એમ રાખીશું. ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 48 થશે. 16 ઇન્ટુ x એટલે 16x થશે. x ઇન્ટુ x એટલે x સ્ક્વેર થશે. 16 ગુણ્યા 4 16 ચોક ને 64 થશે. કેટલા થશે? 64. માઇનસ માઇનસ પ્લસ થશે. 4 ઇન્ટુ x એટલે 4x થશે. ઇઝ ઇક્વલ ટુ 48. હવે આપણે શું કરીશું? x સ્ક્વેર ને આગળ લખીશું. સજાતીય પદોને પાસા પાસે લખી દેવાના. 4x વત્તા 16x તો ખબર છે આપણે 16 ને 4 20x. 64 આપણે એમને રાખીશું. પ્લસ 48 છે બરાબર ને આ બાજુ આવશે તો માઇનસ 48 થશે. ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરાબર છે. હવે જસ્ટ તમારે ખાલી શું કરવાનું છે? બાદ બાકી કરી દેવાની છે એટલે આપણો જવાબ શું થઈ જાય? ક્લિયર. એ તમે જોઈ શકો છો અહીંયા. દેખો બાદ બાકી કરી છે 112 છે કે x સ્ક્વેર માઇનસ 20x માઇનસ 112 ઇઝ ઇક્વલ ટુ 0 છે. अब દરેકમાં પહેલું પદ ઋણ ના હોય. આપણને ખબર છે કે a does not equal to 0. એ ક્યારેય 0 ના હોય તો 0 કરતા પણ નાની સંખ્યા થાય. માટે આપણે માઇનસ ને શું કરવું પડશે? કોમન કરવું પડશે. તો માઇનસ x ને આપણે શું કરી દઈશું? કોમન. એટલે આપણો જવાબ થઈ જશે. દરેક ચિહ્નો આપણે ચેન્જ કરી દેવાના. માઇનસ હોય એ પ્લસ, પ્લસ હોય એ માઇનસ. x સ્ક્વેર માઇનસ 20x પ્લસ 112 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે સમીકરણ મળ્યું છે એને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈ દઈએ.
તો વ્યાપક સ્વરૂપ આપણું છે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. a બરાબર આપણને કેટલા મળશે? તો 1 મળશે, b બરાબર -20 મળશે અને c બરાબર 112 મળશે. ત્યારબાદ મિત્રો વિવેચકનું સૂત્ર છે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. જસ્ટ એની કિંમતો મૂકવાની છે, તમે જોઈ શકો છો. આપણો જવાબ મળશે d બરાબર -48. મિત્રો આપણને ખબર છે કે d લેસ ધેન 0 છે. d લેસ ધેન 0 હોય, d ઋણ સંખ્યા હોય તો આપણને ઉકેલ મળતા નથી. તો તમે સમજી શકો છો કે d લેસ ધેન 0 હોવાથી x સ્ક્વેર માઇનસ 20x પ્લસ 112 ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ વાસ્તવિક નથી. જે વ્યક્તિની ઉંમર માટે શક્ય નથી. ઋણ તો ઉંમર હોય નહીં, બરાબર? તો આપેલ વિધાનો સાચા હોઈ શકે નહીં. આ વિધાન છે મિત્રો ખોટું છે. ના, ઉપરોક્ત પરિસ્થિતિ શક્ય નથી. મિત્રો તમારે વ્યવસ્થિત તમારા નોટબુકમાં સમજ્યા બાદ લખતા જવાનું છે, તૈયારી પણ કરતા જવાનું છે. પરીક્ષા ખૂબ જ નજીક છે. પ્રશ્ન નંબર 5 છે, જેની પરિમિતિ 80 મીટર છે, ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવા લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે. ધારણા કરી છે આપણે. પરિમિતિ આપણને આપી દીધી છે, તો પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસ પરિમિતિ આપણને 80 મીટર આપી છે, સૂત્ર સાથે આપણે સરખાઈશું. મિત્રો 80 ભાગ્યા 2 એટલે કે 40 દુ 80, 40 અહીંયા આવશે. x પ્લસ પહોળાઈ, પહોળાઈને આપણે કરતા બનાવીશું. x ને બરાબર ની આ બાજુ લઈને આવશું એટલે x કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જસ્ટ કિંમત મૂકીશું. ક્ષેત્રફળ આપણને આપેલું છે 400 મીટર સ્ક્વેર. લંબાઈ અને પહોળાઈ પણ આપણે આપી દીધી છે. x 40 માઇનસ x, x આપણે લંબાઈ ધારી છે, પહોળાઈ આપણને મળે 40 માઇનસ x. 40 ગુણ્યા x એટલે 40x થશે. x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર થશે. x સ્ક્વેર માઇનસ 40x વત્તા 400 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈશું. મિત્રો તમે ડાયરેક્ટ પણ અવયવ પાડશો તો કઈ વાંધો નથી. વિવેચકનું સૂત્ર જો તમને ના આવડતું હોય તો ડાયરેક્ટ તમે અવયવકરણની રીતથી અવયવ પાડી શકો છો અને જવાબ મેળવી શકો છો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? a બરાબર 1 છે, b બરાબર -4 છે, c બરાબર 400 છે. વિવેચકનું સૂત્ર મારતા આપણને જવાબ મળે છે. શું મળે છે? 0 મળે છે. સમીકરણના બીજ કેવા મળે છે? વાસ્તવિક છે. x સ્ક્વેર માઇનસ 40x વત્તા 400 ઇઝ ઇક્વલ ટુ 0 છે. બરાબર છે? તો x ના આપણને બે જવાબ મળે છે, 20 અથવા 20 મળે છે. તો લંબચોરસની લંબાઈ x બરાબર 20 છે. પહોળાઈ 20 માંથી 40 થી x બાદ કરીશું એટલે પહોળાઈ પણ કેવી છે? 20 મીટર છે. હવે આપણને ખબર છે કે લંબાઈ ને પહોળાઈ સમાન હોય તો આ તો ચોરસ છે. શું છે? તો માગેલ બગીચાનો આકાર કેવો બને છે મિત્રો? ચોરસ બને છે. લંબાઈ ને પહોળાઈ કેવી હોય? સમાન હોય. તો જવાબ શું છે? જવાબ ભાઈ ચોરસ મળે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ચોરસ એ પણ શું છે? લંબચોરસનો એક ભાગ જ છે. તો મિત્રો આ છે આપણા એક્ઝામ્પલો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે ધ્યાનથી નિહાળવા બદલ દરેક મિત્રોનો દિલથી આભાર. ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપસો વિદ્યાર્થીને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.